નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી વખત આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ધોરણ 8 અંગ્રેજીનો ચોથો યુનિટ સન ટૂર સૌર સફર એમાં સોલાર એનર્જી સૌર ઉર્જા પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. પહેલા પાર્ટમાં આપણે સૌર ઉર્જા વિશે વાત કરી. આ પાર્ટમાં આપણે તેના પ્રશ્નો અને જવાબ વિશે જોશું. રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. હવે તમે વિડિયો સ્ટોપ કરી અને પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરી શકો. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ સોલાર એનર્જી? સૌર ઉર્જા શું છે? તો જવાબ છે, સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સૌર ઉર્જા છે એ સૂર્યમાંથી ઉર્જા છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? તો જવાબ છે, ધ સન ઇઝ એ બ્રાઇટ સ્ટાર. સૂર્ય છે તેજસ્વી તારો છે. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ? સોલાર સિસ્ટમ શું છે? તો જવાબ છે, ધ સન, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ ધેટ મૂવ અરાઉન્ડ ધ સન ઇઝ અવર સોલાર સિસ્ટમ. સૂર્ય, પૃથ્વી અને બીજા ગ્રહો કે જે સૂર્યની આસપાસ ફરે છે તે આપણું સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ છે. વિકલ્પવાળા પ્રશ્નો. વોટ ઇઝ સોલાર એનર્જી? સોલાર એનર્જી શું છે? એ એનર્જી ફ્રોમ ધ સન, બી એનર્જી ફ્રોમ ધ અર્થ, સી એનર્જી ફ્રોમ સ્કાય, ડી એનર્જી ફ્રોમ વોટર. તો સાચો વિકલ્પ છે એ એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી ઉર્જા. બીજો છે, વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? તો એ પ્લેનેટ, બી સ્ટાર, સી કોમેટ, ડી સેટેલાઇટ. તો સાચો વિકલ્પ છે બી સ્ટાર. સૂર્ય છે એક તારો છે. ત્રીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? એ ધ સન ઇઝ a planet, બી solar means from the soul, C the earth and the other planets move around the sun, D the sun is a satellite. તો સાચો વિકલ્પ છે સી the earth and the other planets move around the sun. પૃથ્વી અને બીજા ગ્રહો છે સૂર્યની આસપાસ ફરે છે. પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? શા માટે ભારતીય ઉનાળો ખૂબ જ ગરમ છે? તો જવાબ છે, ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ બીકોઝ ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતીય ઉનાળો છે ખૂબ જ ગરમ છે કારણ કે સૂર્ય ખૂબ જ તેજસ્વીતાથી પ્રકાશે છે. બીજો પ્રશ્ન છે, હાઉ ડુ વી ફીલ ઇન સમર? આપણે ઉનાળામાં કેવું અનુભવીએ છીએ? તો જવાબ છે, વી ફીલ રેસ્ટલેસ ઇન સમર. આપણે ઉનાળામાં રેસ્ટલેસ એટલે કે બેચેની અથવા તો અકળામણ અનુભવીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડુ સ્ટ્રોંગ સન રેઝ કોઝ? સખત સૂર્યના કિરણો શાનું કારણ બને છે? તો જવાબ છે, સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ. સખત સૂર્યના કિરણો લૂનું કારણ બને છે એટલે કે સખત સૂર્યના કિરણોથી ક્યારેક લૂ લાગે છે. પહેલો પ્રશ્ન, ધ ઇન્ડિયન સમર ઇઝ, અધૂરું વાક્ય પૂરું કરવાનું છે, બ્લેન્ક. એ શોર્ટ એન્ડ હોટ, બી લોંગ એન્ડ હોટ, સી કુલ એન્ડ હોટ, ડી કુલ એન્ડ લોંગ. તો સાચો વિકલ્પ છે લોંગ એન્ડ હોટ, બી. ભારતીય ઉનાળો છે લાંબો અને ગરમ છે. બીજો પ્રશ્ન, હાઉ ડુ વી ફીલ ઇન સમર? આપણે ઉનાળામાં કેવું અનુભવીએ છીએ? એ કુલ, બી એક્ટિવ, સી રેસ્ટલેસ,
ડી લેઝી. તો સાચો વિકલ્પ છે સી રેસ્ટલેસ. આપણે ઉનાળામાં અકળામણ અનુભવીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે which of the following statements is true? નીચેના વિધાનમાંથી કયું સાચું છે? A. We should not protect ourselves from the sun. B. The strong sun rays cause sunstrokes. C. The Indian summer is nice. D. The sun does not shine brightly in India. તો સાચો વિકલ્પ છે B. The strong sun rays cause sunstrokes. સખત સૂર્યના કિરણો છે એ લૂનું કારણ બને છે, એટલે કે લૂ લાગવાનું કારણ બને છે. ચોથું છે હાર્શ મીન્સ. તીવ્રનો અર્થ થાય છે A. સ્ટ્રોંગ, B. વીક, C. રૂડ, D. નાઇસ. તો સાચો વિકલ્પ છે A. સ્ટ્રોંગ, સખત. પાંચમો પ્રશ્ન which word in the paragraph means burning? પેરેગ્રાફમાં કયા શબ્દનો અર્થ બર્નિંગ એટલે કે સળગતું એવો થાય છે? A. સ્ટ્રોંગ, B. હાર્શ, C. હોટ, D. સ્કોર્ચિંગ. તો સાચો વિકલ્પ છે D. સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ એટલે દજાડતું, બર્નિંગ એટલે સળગતું, બળતું. તો બે સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછીનો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો જવાબ છે ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એટલે કે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના કિરણોમાંથી ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરી છે. બીજો પ્રશ્ન છે વાય ડુ વી નીડ એનર્જી? શા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે? તો જવાબ છે વી નીડ એનર્જી ટુ રન vehicles, light our homes and streets, to cook food, to run factories and to run TV sets and computers. આપણે વાહનો ચલાવવા, આપણા ઘરો અને શેરીઓને પ્રકાશિત કરવા, ખોરાક રાંધવા, કારખાનાઓ ચલાવવા અને ટીવી સેટ્સ અને કોમ્પ્યુટર ચલાવવા ઉર્જાની જરૂર પડે છે. ત્રીજો પ્રશ્ન વોટ આર ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી? ઉર્જાના વિવિધ સ્ત્રોતો ક્યાં છે એટલે કે શું છે? તો જવાબ છે ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એટસેટ્રા. ઉર્જાના વિવિધ સ્ત્રોતો છે કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરે. સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ બ્લેન્ક. વૈજ્ઞાનિકોએ રૂપાંતરિત કર્યું છે એ હીટ ઇન્ટુ આઈસ, બી હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, સી ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ હીટ, ડી ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ આઈસ. તો સાચો વિકલ્પ છે બી હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરી છે. બીજો પ્રશ્ન છે કન્વર્ટેડ મીન્સ. કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરવામાં આવેલું, એનો અર્થ થાય છે એ યુઝડ, બી થ્રોન, સી ચેન્જડ ઇન્ટુ, ડી કલેક્ટેડ ઇન્ટુ. તો સાચો વિકલ્પ છે સી ચેન્જડ ઇન્ટુ. એટલે કે કન્વર્ટેડ એટલે રૂપાંતરિત કરવામાં આવેલું અને ચેન્જડ ઇન્ટુ એટલે માં ફેરવવામાં આવેલું, માં બદલવામાં આવેલું. એટલે બે સમાનાર્થી શબ્દો છે. ત્રીજો પ્રશ્ન છે which of the following statements is false?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? A. We need energy to run our TV sets. B. We need energy to cook food. C. We get energy from water. D. We get energy only from the sun. તો ખોટું વિધાન ગોતવાનું છે. તો ડી ખોટું છે. We get energy only from the sun. આપણે માત્ર સૂર્યમાંથી ઉર્જા મેળવીએ છીએ. તો એ વિધાન ખોટું છે. ચોથું, which of the following is not a source of energy? નીચેનામાંથી કયું ઉર્જાનો સ્ત્રોત નથી? A. sun. B. water. C. wind. D. flowers. તો ઉર્જાનો સ્ત્રોત ન હોય તેવો વિકલ્પ છે ડી ફ્લાવર્સ. પહેલો પ્રશ્ન, what can be a major source of energy in India? ભારતમાં શું ઉર્જાનો મોટો સ્ત્રોત બની શકે? એટલે કે કોણ ઉર્જાનો મોટો સ્ત્રોત બની શકે? તો જવાબ છે the sun can be a major source of energy in India. સૂર્ય છે ભારતમાં ઉર્જાનો મોટો સ્ત્રોત બની શકે છે. બીજો પ્રશ્ન છે, what have the people of Gujarat started using? ગુજરાતના લોકોએ શાનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો છે? તો જવાબ છે the people of Gujarat have started using solar cookers, solar heaters, solar batteries, etc. તો ગુજરાતના લોકોએ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ વગેરેનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો છે. વિકલ્પવાળા પ્રશ્નોમાં પહેલો, which of the following statements is false? નીચેના વિધાનોમાંથી કયું ખોટું છે? A. We can generate electricity from sun rays. B. We can generate coal from sun rays. C. In India, water is a source of energy. D. In India, sun is the major source of energy. તો સાચો એટલે કે ખોટું વિધાન છે બી. We can generate coal from sun rays. આપણે સૂર્યના કિરણોમાંથી કોલસો ઉત્પન્ન કરી શકીએ તે ખોટું છે. બીજું, which word in the paragraph means produced? પેરેગ્રાફમાં કયા શબ્દનો અર્થ પ્રોડ્યુસ્ડ એટલે કે ઉત્પન્ન કરવામાં આવેલું એવો અર્થ થાય છે? એ conducted. B. generated. C. started. D. utilized. તો સાચો વિકલ્પ છે બી જનરેટેડ. ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, જનરેટ એટલે પણ ઉત્પન્ન કરવું. તો જનરેટેડ એ પ્રોડ્યુસ્ડનો સમાનાર્થી શબ્દ છે. ત્રીજો, what can be a major source of energy in India? ભારતમાં શું ઉર્જાનું મોટું સ્ત્રોત બની શકે? A. the sun. B. water. C. wind. D. coal. તો સાચો જવાબ છે એ the sun. સૂર્ય છે એ ભારતમાં ઉર્જાનું મોટું સ્ત્રોત બની શકે છે. ચોથો છે, in Gujarat experiments have been conducted to. ગુજરાતમાં પ્રયોગો કરવામાં આવ્યા છે શેના માટે? A. tap the water sources. B. tap the heat from the sun. C. tap the energy from petrol. D. tap the energy from gas. તો સાચો વિકલ્પ છે tap the heat from the sun. એટલે કે ગુજરાતમાં સૂર્યમાંથી ગરમી મેળવવા માટેના પ્રયોગો કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, what do solar heaters do? સોલાર હીટર્સ શું કરે છે? તો જવાબ છે solar heaters collect energy from the sun
and convert it into heat. સોલાર હીટર છે સૂર્યમાંથી ઉર્જા છે એ એકત્રિત કરે છે અને તેને ગરમીમાં ફેરવે છે, રૂપાંતરિત કરે છે. પેલો છે ડિવાઇસ મીન્સ, ડિવાઇસ એટલે કે સાધનનો અર્થ થાય છે સન, બી એનર્જી, સી મશીન, ડી બેટરી. તો સાચો વિકલ્પ છે ડિવાઇસ એટલે સાધન, તો મશીન એટલે પણ યંત્ર એટલે કે સાધન. બીજો છે વોટ ડુ સોલાર હીટર્સ ડુ? સોલાર હીટર્સ શું કરે છે? એ હીટ ધ સન, બી protect from the sun rays, C collect energy from the sun, D collect electricity energy from. તો સાચો વિકલ્પ છે સી collect energy from the sun, એટલે કે સૂર્યમાંથી ઉર્જા એકત્રિત કરે છે. ત્રીજો વિકલ્પ વાળો પ્રશ્ન છે which word in the paragraph means made from? પેરેગ્રાફમાં કયો શબ્દ છે મેડ ફ્રોમ એવો અર્થ ધરાવે છે? એ કન્વર્ટેડ, બી નોટિસ્ડ, સી વેરીડ, ડી પ્રોડ્યુસ્ડ. તો સાચો વિકલ્પ છે પ્રોડ્યુસ્ડ. પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવામાં આવેલું, મેડ ફ્રોમ એટલે માંથી બનાવવામાં આવેલું, એટલે બે સમાનાર્થી શબ્દો છે. ચોથો છે વેરીડ મીન્સ, વેરીડ શબ્દનો અર્થ થાય છે એ મેની, બી few, સી some, ડી none. તો સાચો વિકલ્પ છે એ મેની. વેરીડ એટલે વિવિધ એટલે કે ઘણા, એટલે એ મેની. ત્યાર પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડવર્ક? વૈજ્ઞાનિકોએ તેઓની સખત મહેનતથી શું કર્યું છે? તો જવાબ છે with their hard work scientists have turned the ban into a blessing. તેઓની સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવ્યો છે. પહેલો પ્રશ્ન ઇલ્યુમિનેટેડ મીન્સ, ઇલ્યુમિનેટેડ શબ્દનો અર્થ થાય છે એ હીટેડ, બી લાઇટેડ, સી કુલ્ડ, ડી ક્લીન. તો સાચો વિકલ્પ છે બી લાઇટેડ, પ્રકાશિત. બીજો છે which word in the paragraph means new? ફકરામાં કયો શબ્દ ન્યૂ એવો અર્થ ધરાવે છે? એ સોલાર, બી બેન, સી આઈડિયા, ડી ઇનોવેટિવ. તો સાચો વિકલ્પ છે ઇનોવેટિવ, સંશોધનાત્મક એટલે કે નવતર, એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્રીજો પ્રશ્ન which of the following statements is true? નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? એ there are some villages where solar energy is used to light up streets. B the energy produced from water is used to cook. C solar energy cannot be used to light up homes and streets. D solar energy cannot be used to light up offices. તો ક્યુ સાચું છે મેળવવાનું છે? તો એ there are some villages where solar energy is used to light up streets. એટલે કે કેટલાક ગામડાઓ છે કે જ્યાં શેરીઓને પ્રકાશિત કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથો વિકલ્પ with their innovative ideas scientists have turned. તેઓના સંશોધનાત્મક વિચારોથી વૈજ્ઞાનિકોએ ફેરવી દીધું છે એ blessing into ban, B solar energy into ban, C ban into blessing, D ban into solar energy. તો સાચો વિકલ્પ છે ban into blessing. With their innovative ideas scientists have turned ban into blessing. તેઓના સંશોધનાત્મક અથવા નવતર વિચારોથી વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવી દીધો છે. ત્યાર પછીનો પેરેગ્રાફ
એમાં પહેલો વિકલ્પવાળો પ્રશ્ન, બ્લેન્ક ઇઝ a source of abundant energy. ખાલી જગ્યા છે એ વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. એ ધ મૂન, બી ધ સન, સી ધ અર્થ, ડી ધ ઓશન. તો સાચો વિકલ્પ છે ધ સન. બી બીજો પ્રશ્ન છે, એબન્ડન્ટ મીન્સ, એબન્ડન્ટ નો અર્થ થાય છે એ પ્લેન્ટી, બી લેસ, સી ઇક્વલ, ડી નીલ. તો સાચો જવાબ છે પ્લેન્ટી, પુષ્કળ. એબન્ડન્ટ એટલે પુષ્કળ, વિપુલ, પ્લેન્ટી એટલે પણ પુષ્કળ. ત્રીજો છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર અવે. પેરેગ્રાફમાં કયા શબ્દનો અર્થ ખૂબ દૂર એવો થાય છે? એ એબન્ડન્ટ, બી હોપ, સી રિમોટ, ડી એરિયાસ. તો સાચો વિકલ્પ છે રિમોટ, સી. રિમોટ એટલે દૂર, ફાર અવે એટલે પણ દૂર. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ એ રે ઓફ હોપ? શું આશાનું કિરણ છે? એ વોટર ફોર રિમોટ એરિયાઝ, બી ફૂડ ફોર રિમોટ એરિયાઝ, સી સ્કૂલ ફોર રિમોટ એરિયાઝ, ડી યુઝ ઓફ સોલાર એનર્જી ફોર રિમોટ એરિયાઝ. તો સાચો વિકલ્પ છે ડી, યુઝ ઓફ સોલાર એનર્જી ફોર રિમોટ એરિયાઝ. એટલે કે આશાનું કિરણ એ છે કે દૂરના જે વિસ્તારો છે તે સૌર ઉર્જાનો ઉપયોગ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુનિટ છે પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.